સ્વાધ્યાય 10.2 પ્રશ્ન નંબર 1 ધોરણ 8 પ્રથમ દાખલો જુઓ 0.306090 ને 11 ને 12મો ને 13મો અંક 85 એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 ને 13 ચાલો ધ્યાન આપો જુઓ તમને ખબર જ છે દશાંશ ચિહ્ન પછી કુલ શૂન્ય કેટલા છે 11 શૂન્ય છે હવે 85 લખું જો 85 પૂરેપૂરા હું લખું તો 13 અંકો થશે બરાબર 11 શૂન્ય ને 8 અને 5 બે અંક બીજા એટલે 13 અંકો થયા તો નીચે 13 શૂન્ય વાળું પદ લખવું પડે પરંતુ હું 8 ના અગાડી શું મૂકું છું દશાંશ ચિહ્ન મૂકું છું 8.5 એટલે મેં આ 5 ને ગણ્યો નથી તો કેટલા અંકો થયા 11 શૂન્ય ને 8 બીજો એક અંક કેટલા અંક થયા 12 શૂન્ય 12 થયા ને એટલે 12 અંક વાળું પદ લખાશે એટલે એક બાજુમાં 12 શૂન્ય 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 ચાલો તો 8.5 છેદમાં 10 નો કેટલો ઘાત છે 12 ઘાત છે આ 12 ને અંશમાં લઈ લેવું એટલે 8.5 ગુણ્યા 10 નો કેટલો ઘાત ઋણ 12 ઘાત આ આપણો જવાબ આવી ગયો હવે બીજો દાખલો જોજો જો 0. કેટલા શૂન્ય છે ગણી નાખીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12મો અંક 13મો અંક ને 14મો અંક જો આપણે 942 પૂરેપૂરા લખીએ તો 10 નો કેટલો ઘાત આવશે 14 ઘાત આવશે ઉપર જશે એટલે 10 નો ઋણ 14 ઘાત પરંતુ હું ધારો કે 2 ને નથી ગણતો તો 2 ને નહીં ગણું તો 94.2 લખાય 94.2 લખાય તો 10 નો કેટલો ઘાત એક ઘાત ઓછો થાય કેટલો ઘાત થાય 13 કેમ કે 4 સુધીના અંકો 13 છે પરંતુ મેં હજુ એક ઘાત અંક ઓછો કરું છું 9 સુધી જ ગણું છું ક્યાં સુધી ગણું છું આ 9 સુધી તો 3 6 9 9 ને 2 11 ને 1 12 કેટલા આવે છે 12 આવે છે ને પહેલા આપણે લખી દઈએ રકમ 9 11 12 14 ચાલો હવે આપણે દશાંશ ચિહ્ન દૂર કરીએ અને એ દશાંશને ધ્યાન આપજો એ દશાંશ ચિહ્નને ક્યાં મૂકીએ 9 ની બાજુમાં 9 ની બાજુમાં 9.42 આપણે 9 ની બાજુમાં દશાંશ ચિહ્ન મૂક્યું ને એટલે 9 સુધીના જ અંકો ગણવાના જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 એટલે છેદમાં 1 12 શૂન્ય વાળું પદ 12 થઈ ગયા એટલે શું આવે 9.42 છેદમાં 10 નો 12 ઘાત આને આપણે અંશમાં લઈએ એટલે આપણને ખબર જ છે 9.42 ગુણ્યા 10 નો ઋણ 12 ઘાત તમે જ્યાંથી દશાંશ ચિહ્ન મૂકો ત્યાં સુધીના અંકો મૂકવાના જો આપણે 4 ની બાજુમાં દશાંશ ચિહ્ન મૂકશે તો 4 પણ ગણાઈ જશે તો 13 શૂન્ય આવશે બરાબર ને 2 ની આગળ દશાંશ ચિહ્ન મૂકશે 2 પછી કોઈ સંખ્યા નથી આખી 942 સંખ્યા મૂકશે તો આપણો જવાબ શું આવશે 10 નો 14 ઘાત આવશે ખ્યાલ આવે છે 10 નો ઋણ 14 ઘાત આવશે ખબર પડી બધાને ચાલો હવે આપણે બીજો દાખલો કરીએ ત્રીજો દાખલો જોઈ લઈએ રકમ ચાલો ત્રીજા દાખલાની રકમ છે જુઓ ત્રીજા દાખલાની રકમ છે 602 પછી કેટલા શૂન્ય છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 શૂન્ય છે કેટલા શૂન્ય છે 13 ચાલો 13 શૂન્ય વાળું પણ જોઈએ ત્રીજો દાખલો 602 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 શૂન્ય જુઓ આટલે દશાંશ ચિહ્ન છે કશે દશાંશ ચિહ્ન છે નથી એનો અર્થ શું થયેલો છે ગુણાયેલું છે આપણો પદ આના છેદમાં નથી બરાબર ચાલો તમે કે તમે પોઈન્ટ મૂકવું આ શૂન્ય સિવાય 602 માં 602 પૂરેપૂરા લખવું આના 3 જવાબ લખીએ આપણે 3 પોઈન્ટ વાળો બી લખીએ ને જુઓ 602 લખું 602
602 ના બાજુમાં કેટલા શૂન્ય છે? 3 6 9 12 ને 13. એટલે શું આવે? ગુણ્યા 10^13. કેમ આટલે ડાયરેક્ટ મેં બાજુમાં લખ્યું? કેમ કે દશાંશ ચિહ્ન પછી હોય તો દશાંશ ચિહ્ન દૂર કરીએ તો એ ક્યાં લખાય? છેદમાં. પરંતુ આટલે દશાંશ ચિહ્ન છે જ નહીં. આ શૂન્ય શું થયેલા છે? ગુણાયેલા છે. હવે જુઓ, મેં 60 ની બાજુમાં 2 લખું, 60.2. તો 60 ને આ 13 શૂન્ય છે ને આ 14 માં કયો ગણાશે? 2. એટલે 10 નો કેટલો ઘાત આવશે? 14. ખ્યાલ આવે છે બધાને? ધ્યાન આપજો. એ જ રીતે જો ધારો કે મારે આ શૂન્યને પણ ગણવો છે તો શું લખાશે? 6.02 ગુણ્યા 10 નો કેટલો ઘાત? 15. આ 3 માંથી તમે કોઈ પણ એક જવાબ લખી શકો. 3 જવાબ સાચા છે. આગળમાં પણ એવું થઈ શકે છે. ચાલો હવે ચોથો દાખલો આપણો. ચોથા દાખલામાં જુઓ, બધાનું ધ્યાન. આટલે ચોથા દાખલા જુઓ, પાછો દશાંશ ચિહ્ન વાળું પદ આવ્યું. આપણે એ દાખલામાં શું કરીશું? આમાં પણ 3 જવાબ મૂકીશું. જુઓ, 1 2 3 શૂન્ય, 4 5 6 શૂન્ય, 7 8 શૂન્ય ને 837. બરાબર? એટલે 8 શૂન્ય ને પછી 837. 3 જવાબ મૂકીએ. જુઓ ચોથો દાખલો. 0.1 2 3 4 5 6 7 8 ને 837. ધ્યાન આપજો દરેક જણ. ચાલો જવાબ મૂકીએ આપણે. આટલે છે ને આપણે કશે પણ પોઈન્ટ મૂકતા નથી. આ 7 ની બાજુમાં પોઈન્ટ મૂકીએ છે તો બધા અંક ગુણાવા, બધા અંક ગણાશે. 1 2 3 4 5 6 7 8 7 8 થયા, 8 9 3 10 ને 7 11. 837 ના છેદમાં. કેમ આ છેદમાં મુકાય છે? કેમ કે આ દશાંશ ચિહ્ન છે. બરાબર? 837 ના છેદમાં કેટલા આવ્યા? 3 6 2 8 8 ને 3 11. 11 એટલે 10^11. આને આપણે ઉપર લખવું હોય તો 837 ગુણ્યા 10^11. હવે જુઓ, મેં 3 ના આગળ પોઈન્ટ મૂકું છું. જો 83.7. તો કેટલા અંક થાય? 1 2 3 4 5 6 7 8 ને 9 ને 10. 10 થયા ને? એટલે 10^10. એટલે આનો જવાબ શું આવે? 83.7 ગુણ્યા 10^10. જો એક અંક ઓછો થશે. હવે આપણે 8 ના અગાડી પોઈન્ટ મૂકીએ. 8 ના અગાડી 8.37. તો હવે આ 3 અને 7 ની ગણાશે. બરાબર? તો કોણ ગણાશે? 1 2 3 4 5 6 7 8 9. કેટલા થયા? 10^9. પણ એ ક્યાં લખાય? છેદમાં. કેમ કે દશાંશ ચિહ્ન પછી છે. એટલે આપણો જવાબ શું આવ્યો? 8.37 ગુણ્યા 10^9. આ આપણો ચોથાનો જવાબ આવી ગયો. હવે પાંચમાનો જવાબ. ધ્યાન આપજો દરેક જણ. છેલ્લો જ છે પાંચમો. જુઓ, આમાં દશાંશ ચિહ્ન નથી. 3186 પછી 3 ને 4 7 શૂન્ય છે. બરાબર? 3186 પછી. પાંચમો દાખલો. પાંચમો 3186 પછી કેટલા શૂન્ય છે? 7 શૂન્ય છે ને? ચાલો 7 શૂન્ય થઈ ગયા. તમે કે ત્યાં મેં પોઈન્ટ મૂકું? બોલો, દશાંશ ચિહ્ન કાં મૂકું? 4 જવાબ લાવવા, 2 જવાબ લાવવા, 3 જવાબ કાં મૂકું? બોલો, કોના આગળ પોઈન્ટ મૂકવું? બોલો, બોલ રશ્મિ, બોલ, કોના આગળ? 8 ના આગળ. ચાલો, આટલે ને 300 અહીંયા કે 8 લખ્યા પછી અહીંયા ને? ચાલો થઈ ગયો. હવે જુઓ, પોઈન્ટ ના કોના આગળ મૂક્યો છે? 8 ના આગળ. એટલે આટલેથી ગણવાનું. 1 2 3 4 5 6 7 8. પણ આ ડાયરેક્ટ ધન જ આવશે. કેમ? કેમ કે આ દશાંશ ચિહ્ન વાળું પદ નથી. ચાલો, આ પહેલો જવાબ આવી ગયો. હવે કોના આગળ પોઈન્ટ મૂકું મેં? બોલો, 1 ના આગળ. ચાલો 31.86. ચાલો, આ 1 ના આગળ પોઈન્ટ મૂક્યું. 2 3 5 5 ને 2 7 7 ને 2 9. 10^9.
રાશિ કોના આગળ પોઈન્ટ મૂકો? બોલો કોના આગળ પોઈન્ટ મૂકો? બોલો 3 ના આગળ. ઓકે ચાલો 3 ના આગળ 3.186. ચાલો 3 ને 3 6, 6 ને 3 9, 9 ને 1 10, તો 10 નો 10 ઘાત. હવે બધાના આગળ પોઈન્ટ આવી ગયા, 3 ના આગળ પણ આવી ગયા, 1 ના આગળ પણ આવી ગયા, 8 ના આગળ પણ આવી ગયા. ભૂમિ હવે કોના આગળ પોઈન્ટ મૂકો? આ શૂન્યની આગળ કે અહીરા શૂન્યની આગળ. એટલે શૂન્યની આગળ પોઈન્ટ મૂકીએ તો 3186 પોઈન્ટ ની લખે તો પણ ચાલે. બરાબર? એટલે ગુણ્યા ગણી નાખીએ 3 6 7 એટલે 10 નો કેટલો ઘાત આવે છે? 7. આ આપણો જવાબ. સ્વાધ્યાય 10.2 પ્રશ્ન નંબર 2 ધોરણ 8. તો આપણે પ્રથમ દાખલામાં જોયું કે સામાન્ય સ્વરૂપ આપેલું હતું અને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું હતું. આમાં શું છે? આમાં ઊંધું છે. પ્રમાણિત સ્વરૂપ આપેલું છે અને સામાન્ય સ્વરૂપે લખો એમ કીધું છે. તો આપણો પહેલો દાખલો શું છે? જોજો. પહેલો દાખલો શું કહેવા માંગે છે? તો 3.02 ગુણ્યા 10 નો ઋણ 6 ઘાત. ધ્યાન આપજો. ચાલો તો 3.02 એટલે 3.02 લખું છું. આ 10 નો ઋણ 6 ઘાત છે એટલે આને છેદમાં લખીશું તો શું આવશે? 10 નો 6 ઘાત. ધ્યાન આપજો દરેક જણ. તો 3.02 10 નો 6 ઘાત એટલે 1 ની પાછળ કેટલા શૂન્ય? 1 2 3 4 5 6. હવે આ આપણે કેટલા છે? એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ. આ 10 લાખ દૂર કરવા હોય તો આપણે 6 અંક પછી શું મૂકવો પડે? પોઈન્ટ મૂકવો પડે, દશાંશ ચિહ્ન મૂકવું પડે. હવે જુઓ પોઈન્ટ ક્યાં છે? 3 ના આગળ છે એટલે 3 એક અંક થઈ ગયો. જુઓ 3 એક અંક થઈ ગયો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો ને આટલે શું મુકાશે? દશાંશ ચિહ્ન. એટલે જવાબ શું આવશે આપણો? 0.000302. આ આપણો શું આવે? જવાબ આવે. બરાબર? ફરીથી જોજો, ફરીથી જુઓ. દશાંશ ચિહ્ન આપણે 6 અંક પછી મૂકવાનું છે. આપણા પાસે 1 અંક પછી દશાંશ ચિહ્ન છે એટલે આ 1 અંક ગણાઈ જશે. એટલે આપણી શું લખાશે? 302. 1 અંક ગણાઈ ગયો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અંક ને પછી દશાંશ ચિહ્ન 0.000. આ આપણો પહેલાનો જવાબ આવી ગયો. બરાબર? પછી બીજો દાખલો 4.5 ગુણ્યા 10 નો 4 ઘાત. આટલે જુઓ શું કીધું છે? 10 નો ધન 4 ઘાત છે. 10 નો 4 ઘાત એટલે આપણે શું કરીશું? 4.5 1 ની પાછળ 4 શૂન્ય, 1 2 3 ને 4 કેટલા છે? આ 10 શૂન્ય 4 શૂન્ય 10,000 છે. 4 શૂન્ય વાળું પદ. બરાબર? ચાલો તો આ 10,000 ને આપણે 4.5 સાથે ગુણવાના છે. આપણે એક સિમ્પલ વસ્તુ ધારી લઈએ, 45 ગુણ્યા 100 કરો તો તમે શું મૂકો? 4500. બરાબર? મૂકો છો ને? બરાબર? તો આપણે આ 4.5 છે એની પાછળ કેટલા શૂન્ય મૂકવાના છે? 4 શૂન્ય મૂકવાના છે. પરંતુ આપણે પોઈન્ટ ને દૂર કરી નાખીએ તો ધ્યાન આપજો, 45 લખી દીધું. પોઈન્ટ પછી કેટલો અંક હતો? 1 અંક. આપણે 4 શૂન્ય મૂકવાના છે ને એટલે 1 શૂન્ય આવી ગયો. તો હવે કેટલા શૂન્ય બાકી રહ્યા? 3. એટલે જો કેટલો આવ્યો જવાબ આપણો? 45,000. 4.5 ગુણ્યા 10,000 કરો તો તમારો જવાબ 45,000 આવે છે. એ જ રીતે જુઓ ત્રીજો દાખલો. 3 ગુણ્યા 10 નો ઋણ 8 ઘાત. 10 નો ઋણ 8 ઘાત. એટલે આને જો મારે મૂકવું હોય તો 3 છેદમાં આ 10 નો ઋણ 8 ઘાત મેં ક્યાં લઈ જાઉં છું?
છેદમાં લઈ જાઉં છું માટે 10 નો 8 ઘાત માટે 3 ના છેદમાં 1 ના પાછળ કેટલા શૂન્ય 1 2 3 4 5 6 7 8 મારે આ પદ કાઢવું છે શૂન્ય વાળું પદ 10 નો 8 ઘાત છે તે કાઢવો છે તો મારે શું કરવું પડશે 3 લખી દઉં 3 પહેલા લખી દીધા એક અંક થઈ ગયો આપણે 8 શૂન્ય કાઢવાના છે એટલે હજુ કેટલા બાકી રહ્યા 7 બાકી રહ્યા ને એક તો થઈ ગયો 2 3 4 5 6 7 ને 8 7 શૂન્ય મૂક્યા ને પછી દશાંશ ચિહ્ન એટલે આપણો જવાબ શું આવે 0.00000003 આ ત્રીજાનો જવાબ આવ્યો હવે ચોથાનો જવાબ ચોથો જુઓ સહેલું જ છે બિલકુલ ગભરાવાનું નથી 1.0001 ગુણ્યા 10 નો કેટલો ઘાત છે 9 ઘાત છે ચાલો એકદમ સહેલું છે જુઓ મેં આ 10,001 પૂરેપૂરા લખી દે હું દશાંશ ચિહ્ન દૂર કર્યું દશાંશ ચિહ્ન દૂર કરી નાખ્યું દશાંશ ચિહ્ન પછી કેટલા અંકો છે 4 અંકો આપણે કુલ કેટલા અંકો શૂન્ય મૂકવાના છે 9 4 આવી ગયા એટલે હવે કેટલા શૂન્ય બાકી 4 આવી ગયા કુલ 9 મૂકવાના છે તો કેટલા બાકી હવે 5 માટે 1 2 3 4 ને 5 આ આપણો જવાબ આવી ગયો બરાબર એવી જ રીતના પાંચમો દાખલો બરાબર પાંચમો દાખલો જુઓ 5.8 ગુણ્યા 10 નો કેટલો ઘાત છે 12 ઘાત છે આ પણ ધન ઘાત છે આ પણ કેવા છે ધન ઘાત છે બરાબર એટલે આપણે જુઓ 5.8 ને 1 ના પાછળ કેટલા શૂન્ય લખાય 12 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 12 શૂન્ય લખી દીધા આ 5.8 ને આપણે 10 ના 12 ઘાત વડે ગુણવાનું છે તો આપણે આ દશાંશ ચિહ્ન દૂર કરી નાખ્યો તો દશાંશ ચિહ્ન પછી આટલે એક અંક હતો ધ્યાન આપજો દશાંશ ચિહ્ન પછી એક અંક હતો માટે આપણે હજુ કેટલા શૂન્ય લખવાના બાકી કુલ 12 લખવાના છે હવે કેટલા શૂન્ય બાકી એક અંક હતો એટલે 11 માટે 1 2 3 4 5 6 7 8 9 10 11 થઈ ગયો હવે છઠ્ઠો દાખલો આપણો કયો દાખલો છઠ્ઠો છેલ્લો 3. અવાજ નહીં 3.61,492 ગુણ્યા 10 નો કેટલો ઘાત છે 6 ઘાત છે ધ્યાન આપજો હવે મારે દશાંશ ચિહ્ન દૂર પછી કરીશું પહેલા આપણે 6 ઘાત વાળું પદ લખી દઈએ 3.61,492 ગુણ્યા 10 નો 6 ઘાત એટલે 1 ની પાછળ 6 શૂન્ય 1 2 3 4 5 6 એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ 10 લાખ વડે આ સંખ્યા ગુણાય છે હવે મેં દશાંશ ચિહ્ન દૂર કરું છું 3,61,492 દશાંશ ચિહ્ન પછી કેટલા અંકો છે 5 આપણે કેટલા શૂન્ય મૂકવાના છે 6 શૂન્ય મૂકવાના છે ને એમાંથી 5 નીકળી ગયા તો કેટલો બાકી રહ્યો 1 એટલે જવાબ આવી ગયો આપણો 36,14,920 આ આપણો જવાબ આવી ગયા ધોરણ 8 સ્વાધ્યાય 10.2 પ્રશ્ન નંબર 3 કાલે આપણે પ્રશ્ન નંબર 1 અને 2 જોઈ ગયેલા એ જ રીતના દાખલા છે આ ચાલો આપણે પહેલો દાખલો કરીશું જુઓ શું કીધું છે 1 માઇક્રોન બરાબર 1 ના છેદમાં 6 શૂન્ય છે ને એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ એટલે 10 લાખ છે કેટલા છે 10 લાખ એટલે આપણે આટલે આનો જવાબ મૂકીએ 1 ના છેદમાં જોજો કેટલા શૂન્ય છે 3 ને 3 6 એટલે 10 નો કેટલો ઘાત આવશે 6 માટે શું જવાબ આવશે 10 નો ઋણ 6 ઘાત આપણો જવાબ આવી ગયો 1 માઇક્રોન બરાબર 10 નો કેટલો ઘાત થાય ઋણ 6
બધાનું ધ્યાન આટલે. બીજો દાખલો હવે. બીજો દાખલો જોજો. બીજા દાખલામાં શું કીધું છે? એક ઇલેક્ટ્રોનનો વીજભાર 0. આપણને કેટલા 0 આપેલા છે? જો 1 2 3 4 5 6 એટલે 18 વખત 0 છે ને પછી 16 છે. તો જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ને પછી શું છે? 16. હવે આપણે દશાંશ ચિહ્ન કોની આગળ મૂકવાનું છે? 1 ના આગળ. 1 ના આગળ એટલે બધા શૂન્ય ગણી નાખો. કેટલી આ વખત છે? 1 2 3 ને 3 6 6 ને 3 9 9 ને 3 12 12 ને 3 15 15 ને 3 18 ને આ એક કેટલા છે? 19. પણ આટલે ધ્યાન આપજો 1.6 મેં લખું છું આટલે 1.6 ને નીચે શું લખાશે? 1 ના બાજુમાં 19 શૂન્ય. આ 1 3 6 9 12 15 18 ને પાછો 1 શૂન્ય મુકાશે ને? એટલે આટલે શું લખાશે? 1.6 ગુણ્યા 10⁻19. એટલે આપણો જવાબ શું આવશે? 1.6 ગુણ્યા આ 10⁻19 ઉપર જશે એટલે શું થઈ જશે? ઋણ 10⁻19. આવી ગયું? જવાબ આવી ગયો આપણો. આ બીજાનો જવાબ આવી ગયો. હવે આપણે આટલે ત્રીજાનો જવાબ કરીએ. શાનો કરીએ? ત્રીજાનો. ચાલો બાજુના પેજ પર કરીએ. જુઓ બેક્ટેરિયાનું માપ કેટલું છે? 0.000005. 6 વખત 0 છે. ચાલો ત્રીજો દાખલો. 0.1 2 3 4 5 6 ને 5. હવે મારે 5 ના અગાડી નહીં પરંતુ 0 ના અગાડી પોઈન્ટ મૂકવું છે. કા મૂકવું છે? આટલે. બરાબર ને? આટલે મૂકવું છે મારે. આ તો તમને બતાવ્યું. બરાબર? અવાજ નહીં. ચાલો તો મેં 0.5 લખું છું. કેટલા લખું છું? 0.5 લખું છું. છેદમાં જુઓ 1 2 3 1 2 3 ને 4 5. આ સૂર્યના આગળ પોઈન્ટ મૂક્યું છે ને એટલે શું આવશે? 4 5 6. આ સૂર્ય સુધી જ ગણાશે. એટલે 1 2 3 4 5 6. એટલે શું આવે છે જવાબ? 0.5 ના છેદમાં 10 કેટલો ઘાત? 6. 6 શૂન્ય છે ને એટલે આપણો જવાબ શું આવશે? 0.5 ગુણ્યા 10⁻6. હવે આપણે ચોથો દાખલો કરીએ. કયો દાખલો કરીએ? ચોથો. ચોથામાં શું કીધું છે? જુઓ વનસ્પતિ કોષનું માપ 0.000275 છે. તો લખી દઈએ આપણે ચોથો દાખલો. વનસ્પતિ કોષનું માપ 0.000275 છે. તો આપણે કોની આગળ દશાંશ ચિહ્ન મૂકીએ? 1 ની આગળ. કોની આગળ? ધ્યાન આપો કે 1 ની આગળ. ચાલો તો મેં જુઓ 1.1 પછી કેટલા છે? 275 છે ને? તો 1 સુધી ગણી લેવાના. 1 2 3 ને 4 ને 5 અંકો છે. કેટલા અંકો છે? 5 અંકો છે. 1 2 3 4 ને 5 એટલે 10 કેટલો ઘાત? 5 ઘાત. માટે આપણો જવાબ શું આવે? 1.275 ગુણ્યા 10⁻5 ઘાત. કેટલો આવે જવાબ? 10⁻5 ઘાત. આ આપણો ચોથા દાખલાનો જવાબ આવ્યો. હવે આપણે પાંચમો દાખલો જોઈએ. પાંચમો દાખલામાં શું કહેવામાં આવ્યું છે? પાંચમા દાખલામાં શું કહેવામાં આવ્યું છે? એક જાડા કાગળની જાડાઈ 0.07 મિલીમીટર છે. એકદમ સહેલો છે. બરાબર?
પાંચમો દાખલો, એક કાગળની જાડાઈ 0.07 મિલીમીટર છે, બરાબર. તો આપણે શું કરવાનું છે? આ 0.07 ને ફેરવવાનું છે ને, બરાબર. તો 7 એકલા લખીએ તો બંનેને ગણવું પડશે, એટલે 10 નો શું આવશે? છેદમાં 2 ઘાત. કેટલો ઘાત? અથવા તો જુઓ, દશાંશ ચિહ્ન દૂર કરીએ તો શું આવે? દશાંશ ચિહ્ન દૂર કરીએ તો 7/100, માટે 7/10 નો કેટલો ઘાત? 2 ઘાત. માટે જવાબ શું આવે છે આપણો? 7 × 10 નો ઋણ 2 ઘાત. સ્વાધ્યાય 10.2 પ્રશ્ન નંબર 4 ધોરણ 8. જો આમાં શું કહેવામાં આવ્યું છે? એક થપ્પીમાં 20 મિલીમીટર જાડાઈ હોય તેવી 5 ચોપડી અને 0.080 મિલીમીટર જાડાઈના 5 કાગળ હોય ગોઠવેલા છે, તો થપ્પીની કુલ ઊંચાઈ શોધો. તો આપણે શું કરવું પડશે? પહેલા કે 20 મિલીમીટર જાડાઈ ધરાવતી 5 ચોપડી છે એની જાડાઈ શોધવી પડશે, ને પછી આપણે 0.016 મીટર જાડાઈના 5 કાગળ છે એની શું કરીશું? એની જાડાઈ શોધીશું, પછી થપ્પીની કુલ ઊંચાઈ શોધીશું. એટલે જો ધ્યાન આપો, એટલે આ ચોપડી છે તો આ ચોપડીની જાડાઈ કેટલી છે? 20 મિલીમીટર, બરાબર. તો આવી કેટલી ચોપડી છે? 5 ચોપડી છે. 1 2 3 4 ને 5. ને બીજું જુઓ, આ કાગળ છે, આ કાગળ છે, બરાબર. આ કાગળ છે એની જાડાઈ છે 0.016 મિલીમીટર. આવા કેટલા કાગળ છે? 5 કાગળ છે. કેટલા કાગળ છે? 5. 4 થયા ને આ 5. તો આપણે આ થપ્પીની કુલ ઊંચાઈ શોધવાની છે. એના માટે આપણે સૌપ્રથમ આપણે 20 મિલીમીટર જાડાઈ હોય તેવી 5 ચોપડીની જાડાઈ શોધીશું. એટલે આપણું પહેલા શું આવશે? એક ચોપડીની જાડાઈ કેટલી છે? 20 મિલીમીટર. તો 5 ચોપડીની જાડાઈ કેટલી? 5 ચોપડીની જાડાઈ કેટલી? તો આટલે ચોકડી ગુણાકાર થશે, તમને ખબર જ છે. ચોકડી ગુણાકાર 5 × 20 થશે. 5 × 20 છેદમાં 1, એટલે કેટલા આવશે? 20 × 5 100 મિલીમીટર. આ શું આવી? 5 ચોપડીની જાડાઈ આવી. 5 ચોપડીની જાડાઈ 100 મિલીમીટર. કેટલી આવી? 100 મિલીમીટર. હવે એ જ રીતે આપણે 5 કાગળની જાડાઈ શોધીશું. તો એક કાગળની જાડાઈ આપણને આપવામાં આવેલી છે. એક કાગળની શું આપવામાં આવેલી છે? જાડાઈ આપવામાં આવેલી છે. એક કાગળની જાડાઈ કેટલી છે? 0.016 મિલીમીટર. તો 5 કાગળની જાડાઈ કેટલી? 5 કાગળની જાડાઈ કેટલી? થઈ ગયું? ચાલો ચોકડી ગુણાકાર. તો તમને ખબર જ છે 5 × 0.016 છેદમાં કેટલા આવશે? 1. માટે એટલે 16 × 5 80 થયા. પરંતુ આટલે આપણે જોઈ શકીએ છીએ કે 3 અંક પછી દશાંશ ચિહ્ન છે, માટે આમાં જવાબમાં પણ આપણે 3 અંક પછી શું મૂકવું પડશે? દશાંશ ચિહ્ન. 1 2 ને આ ત્રીજો અંક 0 અને પછી દશાંશ ચિહ્ન ને પાછો 0. એટલે આપણો જવાબ શું આવે છે? 0.080 મિલીમીટર. માટે 5 કાગળની જાડાઈ કેટલી આવી? તો 0.080 મિલીમીટર. હવે આપણે થપ્પીની કુલ ઊંચાઈ શોધવાની છે, માટે થપ્પીની કુલ ઊંચાઈ શોધવા માટે આપણે શું કરીશું? તો થપ્પીની કુલ ઊંચાઈ શોધવા માટે આપણે
થપ્પીની કુલ ઊંચાઈ શોધવા માટે આપણે 5 ચોપડીની જાડાઈ અને 5 કાગળની જાડાઈનો શું કરીશું? સરવાળો કરીશું. માટે બાજુમાં લખી દઈએ થપ્પીની જાડાઈ, થપ્પીની કુલ ઊંચાઈ, થપ્પીની કુલ ઊંચાઈ બરાબર 5 ચોપડીની જાડાઈ વત્તા 5 કાગળની જાડાઈ. તો આપણને ખબર જ છે કે 5 ચોપડીની જાડાઈ કેટલી છે? 5 ચોપડીની જાડાઈ છે આપણી પાસે 100 મિલીમીટર અને 5 કાગળની જાડાઈ છે 0.080 મિલીમીટર. તો બંનેના એકમ સરખા જ છે એટલે ટેન્શન નથી, એકમમાં રૂપાંતર કરવાની જરૂર નથી. 100 મિલીમીટર વત્તા 0.080 મિલીમીટર, બંનેના એકમ તમને કેવા દેખાય છે? સરખા જ. માટે ચાલો તો આપણે બંનેનો સરવાળો કરીએ. 0.080 બંનેનો સરવાળો. 0 વત્તા 0 0, 8 0 દશાંશ ચિહ્ન 0 0 વત્તા 1 કેટલો જવાબ આવે છે? 100.080 મિલીમીટર. પરંતુ આપણે આને પ્રમાણિત સ્વરૂપમાં લખીએ તો કેવો આવશે જવાબ? તો થપ્પીની કુલ ઊંચાઈ, તો જુઓ આટલે એક અંક પછી આપણે દશાંશ ચિહ્ન લખવું પડે એટલે એક ના ગાડી. તો આ દશાંશ ચિહ્ન પછીના અંકો છે એટલે આ અંકોને ગણવાના નથી, પણ એના આગળના અંકોને ગણવાના છે. એટલે આપણે જમણીથી ડાબી બાજુ જઈએ છીએ એટલે ધન ઘાત આવશે. તો જુઓ 1 ને 2 એટલે 1.0080 અથવા તો 8 પણ લખો તો પણ ચાલે, ગુણ્યા 10 નો કેટલો ઘાત? 2 ઘાત. એટલે આપણને આટલે મળી ગઈ થપ્પીની કુલ ઊંચાઈ 1.00080 ગુણ્યા 10 નો 2 ઘાત. આ શું આવી ગયો આપણો જવાબ?